હેલો એવરીવન, ગુડ મોર્નિંગ નહીં પણ આજ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે કેમ કે વાગી ગયા છે 11। જો આપણે આવી ગયા ભગવાનને થાળ ધરવા માટે, 11:15 થઈ ગયા છે ને આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, ફરાળ બધું બની ગયું છે તો ભગવાનને થાળ ધરી દીધો છે। અને જો અહીંયા બે છોકરાઓ જમવા માટે બેસી ગયા છે ફરાળ કરવા। જો આપણે આવી ગયા નીચે શોપમાં અને જો માલ ફૂલ ભરચક કરી નાખ્યો છે કેમ કે ઉનાળા અને કોટન ઉપર હોજરી ઉપર આવી છે પહેરું, તો એ પણ તમને બતાવું। ચાલો ફટાફટથી બુકિંગ કરાવવા માંડો જે કોઈને લેવું હોય। આમાં પણ જો 16 એવરીવન, ગુડ મોર્નિંગ નહીં પણ આજ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે કેમ કે વાગી ગયા છે 11। અને આપણે જો આજે છે રામનવમી, તો બધાને હેપી રામનવમી। અને ફરાળ બનાવી છીએ આજે બધા રામનવમી રહ્યા છીએ, તો આરાધ્યા અને કીર્તન ને અમે ચારે રહ્યા છીએ। તો કહું છું કે ધીમું કહે તો ધીમું કરતો નથી ને, ફૂલ ચકાવી દીધું છે। તો જો અહીંયા ફરાળ ચાલુ છે, આજે સન્ડે છે એટલે રજા હોય। સવારે જો એટલી વેફર ખાઈને ગયા તો પાછી ભૂખ લાગી ગઈ, તો સવારમાં જો આજે વેફર તળી હતી સાબુદાણા બટેટાની ને બધી જો અહીંયા આપણે તળીને રાખી દીધી છે। તો સવારે નાસ્તો કર્યો તો વેફરનો, અત્યારે જો બનાવી છે સૂકી ભાજી ફરાળમાં। તો મસ્ત એવી સૂકી ભાજી આપણી રેડી થઈ ગઈ છે અહીંયા। અને હવે બનાવવાની છે જો પૂરી અને સકરિયાનો શીરો। તો અહીંયા આપણે સકરિયા બાફીને લઈ લીધા છે, સકરિયા બાફી લીધા છે અને હવે પૂરીનો લોટ, ફરાળી પૂરીનો લોટ જો બાંધવાનો બાકી છે। તો બધો મસાલો તો એડ કરી દીધો છે, હવે લોટ બાંધી એટલી જ વાર છે। તો પહેલાં આપણે લોટ બાંધીને રાખી દઈએ ને પછી સકરિયાનો શીરો બનાવીએ કેમ કે આ સકરિયાને ખમણીને નહોડા ન આવે ને એ રીતે ખમણીને પછી દૂધમાં શીરો બનાવવાનો છે। તો મને તો સકરિયાનો શીરો બહુ ભાવે છે, તો કમેન્ટ કરજો કોને કોને સકરિયાનો શીરો ભાવે છે। તો રામનવમી છે તો ચારે રહ્યા તો ફરાળ જ બનશે બધું આજ તો જો ચાલો એમાં જો મેં બાફેલા બટેટા એડ કર્યા છે ફરાળી લોટમાં, પૂરી મસ્ત થાય મસાલાવાળી। તો ચાલો આપણે પૂરીનો લોટ બાંધી લઈએ। જો આપણે આવી ગયા ભગવાનને થાળ ધરવા માટે, 11:15 થઈ ગયા છે ને આપણી રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, ફરાળ બધું બની ગયું છે। તો આરાધ્યાને કીર્તનને ભૂખ લાગી છે ને, તો મેં કીધું પહેલા છે ને આપણે ભગવાનને થાળ ધરી દઈ પછી તમે બે જમવા બેસો। તો જો આપણે મસ્ત એવો ભગવાનનો થાળ રેડી કરીને લાવ્યા છીએ, સકરિયાનો શીરો, પૂરી ફરાળી અને સૂકી ભાજી અને વેફર। તો મસ્ત એવો, કેમ કે અમારે પહેલા મૂર્તિ નહોતી રામ ભગવાનની, તો જો આ રામ ભગવાનની મૂર્તિ અમારે આવી છે, તો કીધું કે હાલો આજે આપણે રામ ભગવાનનો આજ બર્થડે છે તો આપણે થાળ ધરી દઈએ। તો રામનવમી છે તો જો બધાય ભગવાનને જો ફૂલ બધાય મસ્ત એવા મેં બધાય સવારમાં છે ને આરા ટંકોરી ન વગાડે, મૂકી દેવે બસ એટલી જ હોય વગાડવાની। સવારમાં મસ્ત એવા ફૂલથી શણગારી દીધા હતા ભગવાનને, પણ જો અત્યારે કરમાઈ ગયા છે બધાય, જો બધે લાઈન કરી દીધી હતી મસ્ત એવી, પણ અત્યારે બધા ફૂલ કરમાઈ ગયા છે। તો ચાલો ભગવાનને કઈ જમી લ્યો। થાળ અમારો ઓલો ગીત આવે ને, કેવું આવે આરાધ્યા? ઓલું થાળ આવે છે પણ થાળ આપણને અત્યારે યાદ નથી, ઓલું કાંક કેટલું આવે છે ગીત કે આ રે રસોઈ મારી હાથે બનાવી, વિધ ના પકવાન રે મારી પ્રેમની થાળી। તો ભગવાન જમી લ્યો। ભગવાનને થાળ ધરી દીધો છે અને જો અહીંયા બે છોકરાઓ જમવા માટે બેસી ગયા છે ફરાળ કરવા, કીર્તન ને આરાધ્યા બધા રહ્યા છે। હા, ભગવાનનું પાણી પીને જો આરાધ્યાએ અમારે ભગવાનની ડીશ લઈ લીધી છે, થાળ ધર્યો તો નહીં, તો હવે બધું પૂરું કરી જાજે હો। હા પણ બધું પૂરું કરજે હોય, ખૂટવાડજે બધું જેટલું લીધું છે ને એટલું। હા એટલે વધારે લીધું। તો જો બે મસ્ત જમવા બેસી ગયા છે, તો હવે આપણે પપ્પા આવે એટલે ફરાળ કરવા બે જઈએ કેમ કે હજી 12 મિનિટની વાર છે, આવે એટલે પછી આપણે પણ જમવા બે જઈએ। તો આવી જાઓ બધાય ફરાળ કરવા માટે। તો આપણે તો જો તૈયાર થઈ ગયું છે રેડી, કેમ કે 12 વાગે એટલે આપણે તૈયાર જોવે જ તે, રવિવાર હોય કે ગમે એ હોય, કેમ કે ટાઈમ થાય એટલે જમવા જોવે, કેમ કે સવારમાં નાસ્તો વહેલો કર્યા હોય એટલે અત્યારે તો 12નો ટાઈમ જ હોય। તો ચાલો ફરાળ કરી લઈ। જો આપણે આવી ગયા નીચે શોપમાં અને જો માલ ફૂલ ભરચક કરી નાખ્યો છે કેમ કે ઉનાળાની આઈટમ બધી આવી ગઈ છે, ઉનાળાની સિઝનની બધી આઈટમ આવી ગઈ છે। જો આજે ડમી ચડાવવાના આપણે રહી ગયા છે બધા, કેમ કે દુકાન સાફ કરીને તે દુના એમને નીચે મૂકીને વયા ગયા કેમ કે ગ્રાહક હોય ત્યારે દુકાનમાં આવી અને પછી પાછું બધું એમને પડ્યું રહે, તો એવું છે બધું। અને ઉનાળાની આઈટમ એ બહુ મસ્ત બધી આવી ગઈ છે, જો નાના છોકરાઓની પહેરવું ને બધું બહુ મસ્ત કલેક્શન આવી ગયું છે। જો તમને બતાવું
આ તો મોજાનું બોક્સ નીકળ્યું. લેવા ગઈ ઓલું બોક્સ ને નીકળ્યું મોજાનું બોક્સ, એવું છે. ચાલો હું તમને આઈટમ બધી બતાવું અમારી દુકાનની, તો તમને જોતા જ ગમી જાય એવી બધી આઈટમ આવી છે. જો નાના છોકરાઓની બધી મસ્ત મસ્ત પહેરું આવી છે જો. અને પીચ કલર તો એકદમ મસ્ત કલર છે ને. જો આ પોપટી કલર એકદમ મસ્ત કલર, બ્લુ કલર, નેવી બ્લુ કલર, મરૂન કલર, તો એકદમ મસ્ત મસ્ત પહેરું આવી છે ને. તમે અહીંથી જોઈ શકો છો કેવી મસ્ત પહેરું પહેરાતા લાગે છે. તો આ રીતે બધો માલ નવો સ્ટોક આવી ગયો છે અને ઉનાળાની આઈટમ બધી આવી ગઈ છે. તો જે કોઈને લેવી હોય ને તો અમને કમેન્ટ કરો, અને કમેન્ટ કરશો એટલે અમે તમને એડ્રેસ આપશું રાજકોટના હશે તો. અને પાર્સલ કરવું છે તો અમે કુરિયર પણ કરી દેવું તમને. જેને કોઈને લેવી છે ને તો કુરિયર સુવિધા અમારે છે, એટલે અમે કુરિયરે કરી છીએ. તો જે કોઈને લેવું હોય અમને કમેન્ટમાં જણાવજો, તો અમને ખ્યાલ આવે. તો અમે તમને એડ્રેસ મોકલશો ને એ ઉપર અમે તમને કુરિયર કરી દેવું. અને આ પહેરે બહુ મસ્ત મસ્ત આવી છે ચરઈ. અને કાપડ તો એકદમ સ્મૂથ ને. નાના છોકરાઓએ પહેરી હોય ને તો જાણે હા ઉનાળાનું પહેર્યું જ ન હોય એવું લાગે. એકદમ મસ્ત કાપડ આવ્યું છે, સોફ્ટ, અને ઓલું આવે ને લાઇક્રા કાપડ છે. તો એવું મસ્ત કાપડ છે, એટલે પહેરવામાં પણ મજા આવે તમને બધાને. તો જો આ બધી પહેરે બહુ સરસ સરસ આવી ગઈ છે. અને કોટન ઉપર, હોજરી ઉપર આવી છે પહેરું, તો એ પણ તમને બતાવું. જો અમારું કલેક્શન બધું જોરદાર જ છે, એકથી એક ચડિયાતું. જો આ કોટન ઉપર પહેરશે, જો આવી રીતે ચડ્ડી આવશે ચેક્સવાળી, અને આ રીતે ટી શર્ટ આવશે. આ હોજેરી છે, કોટનમાં હોજેરીમાં. તો આ પહેરે પણ બહુ મસ્ત આવશે. તો ચાલો હું તમને આ પહેરે ખોલીને બતાવીશ, તો તમને આઈડિયા આવે કે કેવી છે. તો તમામનું કલેક્શન બધું મસ્ત મસ્ત છે, અને 10% ડિસ્કાઉન્ટના ભાવે મળવાનું છે તમને બધું, કેમ કે ઉનાળા વેકેશનના. જો તમે જોઈ શકો છો, જો કેવું મસ્ત કલેક્શન છે. નાના બાબા માટે બધું સીવલેસ પેર આખી આવી જાહે, અને આ રીતે ચડ્ડી આવી જાહે, હોજેરી કોટનમાં આવશે. તો કાપડ પણ બહુ મસ્ત આવશે, કંપની રાઇડર કંપનીનો માલ આવશે, એકદમ સરસ. તો તમારે એમાં કાંઈ ઓલી જ નથી, કેમ કે ગમે એમ તમે ધોઈને ગમે એમ પહેરશો ને 2 વર્ષ સુધી, તો એ તમને કપડાં આ ટૂંકા થાય પણ તમારા કલર ને ડિઝાઇન ડલ નહીં થાય. એવું મસ્ત કાપડ આવે છે આ બધું. અમારા છોકરાઓ તો પહેરે જ છે, એટલે ખ્યાલ છે અમને બધો. તો ચાલો આગળ હું તમને છોકરીઓની પણ કેપરી આવી છે એ પણ બતાવું. એ પણ બહુ મસ્ત આવીશ. આ છે જો બધી ગર્લ્સની કેપરી શોર્ટ, બહુ મસ્ત આઈટમ છે બધી. જો આ રાઇડર કંપનીની જ આવશે, અને કલર ચાર્ટે એકદમ મસ્ત આવશે. તમારે જે કોઈને લેવી હોય એ કમેન્ટ કરીને ફટાફટ ઓર્ડર બુક કરાવી દો ઝટ. એટલે તમને એડ્રેસ અમને મોકલી દો, એટલે તમને પાર્સલ કરી દઈએ અને કુરિયર કરી દઈએ, એટલે તમને ઘરે મળી જાય ઠેઠ. તો હું તમને એક પીસ ખોલીને પણ બતાવું, તો જોઈ શકો તમે કેવો માલ છે અમારો બધો. અને સમરની આઈટમ બધી છે, આ બધી નવી જ આવી છે. આ સ્ટોક નવો જ આવ્યો છે. તો ચાલો તમને ખોલીને બતાવી દઉં. જો આ રીતે કેપરી રહેવાની છે, બહુ મસ્ત આવશે. આ રીતે કોટનની અહીંયા કટવાળી આવશે. જો કટવાળી છે. પછી આને આ લુકમાં અમારે પોણિયા પણ છે કટ વગરના, એ પણ બહુ મસ્ત આવશે. એની કલર ચાર્ટે બહુ મસ્ત છે. તો જો આ રીતે આખો નાના છોકરાઓને મસ્ત લાગે, છોકરીઓને એવી છે. જો એનો કલર ચાર્ટ તમે જોઈ શકો છો, ખૂબ જ મસ્ત છે. અને હજી પેટીકોટ પણ છે. તમને ચાલો પેટીકોટ પણ બતાવું, એટલે તમને અમારી શોપની બધી આઈટમ ખબર પડી જાય કે શું શું રાખી છે. તો જો આ છોકરીઓના પેટીકોટ છે, પણ આ પણ બહુ કલર ચાર્ટ મસ્ત છે, અને રાઇડર કંપનીના છે. તો તમે જુઓ, એકથી એક ચડિયાતા કલર ચાર્ટ છે. અને આવશે પણ કાપડ સોફ્ટ, અને કોટન બેઝ ઉપર આવા આવશે, હોજેરી કોટન. અને મસ્ત એવી જો ડિઝાઇનું છે, અને બહુ સરસ કાપડ આવે છે રાઇડર કંપનીનું. નહીં તમારે ગમે એમ ધોહો ને પણ પ્રિન્ટ જાહે નહીં. તો ચાલો ફટાફટથી બુકિંગ કરાવવા માંડો જે કોઈને લેવું હોય. આમાં પણ જો 20 નંબર 16 નંબરથી લઈને 30-32 સુધીની સાઇઝ અવેલેબલ છે, એટલે એ પણ મળી જશે તમને બધી. ચાલો હું તમને એક ખોલીને બતાવું કઈ રીતની પેટીકોટ કઈ રીતનો આવે છે. આ રીતનો આખો પેટીકોટ રહેવાનો છે તમારો. જો આ રીતની સ્લીવ આવશે, મસ્ત એવી ટૂંકી, અને આ રીતે જો આખો પેટીકોટ આવશે તમારે. બહુ મસ્ત કલેક્શન આવી ગયું છે, જોરદાર. આ બધું જો ઉનાળાનો નવો સ્ટોક આવી ગયો છે. તો ફટાફટ કમેન્ટ કરો અને
ઓર્ડર કરો. જેને કોઈને લેવા હોય, રાજકોટમાં હોય તો રાજકોટમાં, બહારગામ હોય તો બહારગામ પણ ડિલિવરી, હોમ ડિલિવરી કરી આપશું તમને. તો ચાલો, આ સાથેનો વિડીયો આજે આપણે એન્ડ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો અમારું કલેક્શન તમને કેવું લાગ્યું છે જરી કમેન્ટમાં અમને જણાવજો, અને શેર પણ કરજો સારું લાગતું હોય તો, અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય સ્વામિનારાયણ. વાગી ગયા છે 7:30 ને જો આરતી થવા મળી છે મંદિરે, અને અંધારું પણ ફૂલ થઈ ગયું છે, અને આરતી ભગવાનની થાય છે, હનુમાન દાદાની, આમ શંકરના મંદિરની બધી આરતી થાય છે. તમને અવાજ આવતો દેશે. અને હવે આપણે જો ઉપર આવી ગયા, 7:30 ઉપર થઈ ગયું, કેમ કે આજ ફરાળ છે બધાને. તો ફરાળ જ કરવાનું છે, બીજી રસોઈ તો કાંઈ બનાવવાની છે નહીં. તો આપણે ફ્રી થઈ ગયા છીએ, અને ઉપર ઘડીક બેઠા હતા બહાર, અને હવે આવી ગયા ઉપર. તો મહેમાન બેસવા આવ્યા હતા તો એ લોકો ગયા, અને હવે ફ્રી થયા આપણે. તો અહીંયા જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે, જેઠાલાલ, ભીડેન બધાય. તો જો આજે જોવે છે, અને સન્ડે છે આજ તો, એટલે કાંઈ ટ્યુશન ને સ્કૂલ તો છોકરાઓને ચાલુ હતું નહીં. હવે કાલથી પાછી સ્કૂલે ચાલુ ને ટ્યુશને ચાલુ, કેમ કે હજી પરીક્ષાનો ટાઈમ હજી વાર છે. 11 તારીખે અમારે કીર્તનને ચાલુ થાય છે, ને આરાધ્યાને થાય છે 15 તારીખે. તો હજી કાંઈ પરીક્ષા આવી નથી, એટલે હવે પરીક્ષા આવશે ત્યાં સુધી આમ નામ જો પાકું કરવાનું બધું રહેશે. તો પાકું કરતો નથી ને કીર્તન તું? બપોર કર્યું તો અત્યારે ન કરાય પાછું? આજ ક્યાં ટ્યુશનમાં ને એમ ગયો છો? બપોરે જ કર્યું યો. તો આવું બધું છે. ચાલો મળીએ પછી આગળ.